તો આજે આપણે ધોરણ 8ના નવા અભ્યાસક્રમ પ્રમાણે પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠીની સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ। ત્યારે તમામ બાળકોને મારે એક વિનંતી છે કે આ તમે વિડીયો જોયા પછી જો તમને સરસ મજાની માહિતી લાગે અને તમે મારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો એકવાર તમને મારી વિનંતી છે કે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલ કઈ છે એ અહીંયા હું તમને દર્શાવું છું। આ મારી કનુ સગર નામની યુટ્યુબ ચેનલ છે। અહીંયા આપણને ગુજરાતી વાર્તા, હિન્દી વાર્તા તેમજ આપણે અહીંયા એજ્યુકેશનને લગતા વિડીયો પણ મૂકવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો અલગ અલગ વિડીયો છે, તો ત્યાં જઈને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો જઈ આગળ વધીએ। વાતચીત। સૌપ્રથમ વાતચીતની અંદર મારે તમને એમ કહેવું છે કે અહીંયા એક મારી રીતે મેં તમને અહીંયા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમે તમારી રીતે જવાબો લખી શકો છો। એક આપણને અહીં વિચાર આવી શકે એના માટે મૂકવામાં આવ્યું છે। પહેલું, તમને કેવી સાયકલ ગમે? તો મને દેખાવે સારી લાગે, ગિયરવાળી, જમ્પરવાળી, બંને ટાયરમાં ડિસ્ક બ્રેક હોય અને મારી સાયકલ જોઈને સૌ જોતા રહી જાય તેવી સાયકલ ગમે। તમે એના સિવાય પણ જવાબો લખી શકો છો। તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો। અમે મેળામાં જતા કે કોઈના લગ્ન પ્રસંગે જતા ત્યારે ત્યાં સાયકલ ભાડે મળતી, તે લઈને જે મિત્રો આંટા મારતા તેમની પાસેથી એક આંટો મેળવીને, તેમજ મારા મોટા બાપાના દીકરા નવી સાયકલ લાવેલા ત્યારે તે મને ખાડામાં લઈ જતો અને વચ્ચે વચ્ચે આંટા મારવા આપતો। આવી રીતે હું સાયકલ ચલાવતા શીખ્યો હતો। 2. આગળનો પ્રશ્ન 3, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો સાયકલને દોરીને નજીકમાં પંચર સર્વિસ કરનાર પાસે લઈ જઈશ। સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તમે બધાએ આવો પ્રયત્ન કર્યો હશે જેને સાયકલ ચલાવીએ છીએ એને। તો સૌથી પહેલાં પેન્ડલ મારવાનું બંધ કરી દઈશ। સીટ ઉપરથી નીચેના દાંડિયા ઉપર આવીને બંને પગ જમીન સાથે ઘસડાય તેવું કરીશ। તેમજ સીટ ઉપર બેઠા બેઠા આગળના ટાયર સાથે કોઈ પણ એક પગ દ્વારા ઘસાય તેવી રીતે રાખીને ગતિ અટકાવવાનો પ્રયત્ન કરીશ। સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ હંમેશા ડાબી બાજુ જ ચલાવીશ, ઝડપ મર્યાદિત રાખીશ, સાયકલ ચલાવતા પહેલાં બ્રેક બરાબર છે કે નહીં તે ચકાસીશ, હવા કે ટાયર ચકાસી લઈશ, જ્યાં જરૂર પડે ત્યાં ઘંટડીનો ઉપયોગ કરીશ, જે બાજુ વળવું હોય ત્યાં આગળ પાછળ જોઈને અને હાથ આપીને વળીશ। પ્રશ્ન નંબર 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? મોટા ભાગે આપણે જોઈએ તો સાયકલનો ઉપયોગ લગભગ આંટા મારવામાં જ કરું છું। બજારમાં કોઈ પણ વસ્તુ લાવવી હોય, ખેતરે ભાત દેવા જવું હોય, મિત્રોના ઘરે જવા માટે, બીજા ગામ વાળ કપાવવા નજીકનું જે ગામ હોય ત્યાં મિત્રો સાથે ફરવા જવા, તેમજ ઘરના નાના મોટા કામો કરવામાં સાયકલનો ઉપયોગ કરું છું। 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો જ્યારે ઢાળ ચડાવવો હોય ત્યારે, સાયકલની પાછળ વજનદાર વસ્તુ મૂકેલી હોય ત્યારે, રેતી કે માટીવાળો રસ્તો હોય ત્યારે, હવા ઓછી હોય ત્યારે, ચેન કડક હોય, ઘણા સમય પડ્યા રહ્યા બાદ ચલાવીએ ત્યારે બળ વધારે લગાવવું પડતું હોય છે। સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? સાયકલની ચેનમાં ઓઇલિંગ કરવું, ટાયરમાં જરૂરી હવા રાખીશ અને સમયાંતરે સર્વિસ કરાવતો રહીશ તો આપણી સાયકલ સરળતાથી ચાલે। તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? સાયકલ શીખતી વખતે જ્યારે પહેલીવાર સાયકલ ચલાવી હતી ત્યારે, એક વખત બ્રેક લાગી ન હતી ત્યારે, વચ્ચે કૂતરું આવી જવાથી સડસડાટ જતો હતો અને અચાનક બ્રેક લગાવી જેથી સાયકલ લપસી જવાથી, સાયકલ સ્ટન્ટ કરતી વખતે, આમ અનેકવાર સાયકલ પરથી નીચે પછડાયો છું। તમે તમારી રીતે પણ જવાબો આમાં લખી શકો છો। તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે?
ધોરણ 8માં ભણવા જવા માટે મારા પપ્પાએ મને સાયકલ લાવી આપી હતી. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને અર્થ લખો. અહીંયા ઉદાહરણ આપણે આપ્યું છે કે લગોલગ એટલે કે છેક પાછે અડીને. હવે આપણને અહીંયા શબ્દો આપ્યા છે મનોમન, એના વિશેનું આપણે અહીંયા અર્થ લખવાનો છે. તો એકબીજાનું સરખું મન. તસી તસ એમ તંગ તો એટલે કે ચપ્પો ચપ. ભારોભારનો અર્થ થશે ભારની બરોબર એટલે કે સમતોલ. હવે વગર પૂછે કે કહે કરે પરબારું તો એને કહેવાય બારોબાર. અડો અડ એના માટે શબ્દ છે લગોલગ, એકબીજાને અડીને, જોડા જોડ. પ્રશ્ન નંબર 3, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે સાચું કરો. આ નિશાની કરવાની છે. અહીંયા આપણને શબ્દો આપેલા છે અને 3 બીજા ઓપ્શન આપે છે. એની સામે સાચો અર્થ કયો છે એ અર્થ ધારવાનો છે. 1, રમરમાટી તો ખૂબ ઝડપી, ચીજ ઝડપ કે જોશભેર તો શું આવશે? જોશભેર. હા તો એની સામે હાર, હાની કે હિંમત તો હિંમત. ધફ્ફો એટલે ધોખો, ધરો કે માટીનો ઢગલો તો એમાં વિદ્યાર્થી શું જવાબ આવશે? માટીનો ઢગલો. સરસ. 4, ભીંત તો આપણે જાણીએ છીએ કે ભીંત એટલે દિવાલ. પંસર આ એક સ્થાનિક શબ્દ છે અને એનો સાચો જવાબ શું આવી શકે છે કે ટાયર ટ્યુબમાં કાણું પડવું, ભંસારવું કે પંસારી તો 3જા નંબરનું ઓપ્શન સાચું આવશે તગારું. તો અહીંયા કેટલાક ઓપ્શન આપેલા છે, એમાંથી આપણો જવાબ આવશે કે સાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. પ્રશ્ન નંબર 4, અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યું છે, રૂઢિપ્રયોગો આપેલા છે, જે પાઠમાં વપરાયેલા છે એના જવાબો આપવાના છે અને પાઠનું વાક્ય શોધીને લખવાનું છે અને પછી આપણે આપણું વાક્ય લખવાનું છે. અહીંયા પહેલું છે કે દગો દેવો એટલે કે છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો. તો પાઠનું વાક્ય છે કે નાની ઘંટડી તો સખત વાગતી હોય, સાયકલ ક્યારેક દગો દઈ દે. હવે આપણું વાક્ય શું હોઈ શકે? તો તમે તમારી રીતે લખી શકો છો એમ, કૌરવે અભિમન્યુને દગો દઈને મારી નાખ્યો. બીજું છે વાત વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું. પાઠનું વાક્ય શું હોય? સાયકલને ચલાવતી વખતે વાત વાતમાં વાંકવું પડે છે. આપણું વાક્ય છે કે મિત્રો મળીને જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે ઇલેશને વાત વાતમાં વાંકવું પડતું. 3, બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે રાંક થઈ જવું. પાઠનું વાક્ય શું છે? કાંટા ટાયર ઉપર હુમલો કરે અને સાયકલ બાપડી થઈ જતી હતી. હવે આપણું ચંદાના રૂપની સામે માતેલો સાંઢ પણ બાપડો થઈ જતો. 4થા નંબરનું છે કે વટ પડવો. પાઠના વાક્યની અંદર જોઈએ પહેલાં એનો અર્થ છે કે રોફ જામવો. પાઠનું વાક્ય છે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. મેં અહીંયા વાક્ય મારું લખ્યું છે કે અભય સૂર્યવંશીએ સદી ફટકારીને વટ પાડી દીધો. ભરી પીવું, ન ગાંઠવું, ન ગણવું. પાઠના વાક્યની અંદર એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. આપણું વાક્ય છે કે માં ના પાડવા છતાં મોહન માના શબ્દોને ભરીને પી જતો. પ્રશ્ન નંબર 5 છે, વાક્ય આપેલું છે, નીચે 3 ઓપ્શન આપેલા છે. આપણે સાચા અર્થની સામે ખરાની નિશાની કરવાની છે. 1, સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે આ 3માંથી તમારે નક્કી કરવાનું છે. સાયકલને રિપેર કરાવવી પડશે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય, સાયકલને નવા અંગો લગાવવા પડશે. તો એના જવાબ છે કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. એવી રીતે બીજું, સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજું, આખરે સાયકલ ઉપર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે કે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા. ચોથું છે સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે. એનો જવાબ આવશે કે સાયકલ ચલાવવી આજે મામૂલી ઘટના છે. 5મું છે કે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે કે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. આ એના જવાબો છે. પ્રશ્ન 6 છે કે આપણને અહીંયા પરિસ્થિતિ આપેલી છે
લેખકનો પોતાનો સાયકલ ચલાવવાનો શીખવા વખતનો અનુભવ અહીં લખવાનો છે ઉદાહરણ પ્રમાણે, અને આપણો પોતાનો અનુભવ છે ઉદાહરણ પ્રમાણે અહીંયા લખવાનો છે. પરિસ્થિતિમાં આપ્યું છે કે સાયકલના દાંડિયા પર બેસવું, તો લેખકનો અનુભવ શું કહે છે કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. આપણો અનુભવ શું હોય છે કે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું નહોતું. પરિસ્થિતિ આગળની જોઈએ કે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી, તો લેખકના અનુભવ જે છે આપણે પાઠમાંથી જોઈએ તો કે પેટમાં શેરડા પડી ગયા હતા, હવાથી આંખો બંધ થઈ ગઈ હતી. મારા અનુભવ પ્રમાણે કે બ્રેક ન લાગવાથી સાયકલ ખાડામાં પડીને પગ છોલાઈ ગયા હતા. આગળની પરિસ્થિતિ છે સાયકલની ચેન ઉતરી જવી, તો લેખકના અનુભવમાં એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થતા. હું મારા અનુભવ પ્રમાણે કહીશ કે હાથ અને કપડાં કાળા થતા. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડી જાય ત્યારે લેખકનો અનુભવ શું કે તેને દોરીને સાયકલ સ્ટોર સુધી લઈ જતા. મારા અનુભવ કહું તો લગભગ અમે સમયમાં ઘરે લઈ જઈને જાતે પંચર કે રિપેરિંગ કરી લેવાનું. સાયકલ આથડવાથી હાથ પગનું છોલાઈ જવું, તો એ સંતોષ હોય કે ચાલો ભેંસતે તો બચ્યા, એ લેખકનો અનુભવ છે. અને આપણો અનુભવ છે છોલાવા કરતાં સાયકલના નુકસાનની વધારે ચિંતા થતી, કારણ કે ઘરે આપણને શું કહેશે, લડશે, એ બધી ધ્યાનમાં રાખીને એની ચિંતા વધારે થાય છે. આગળનો પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? લેખકના કેશુ મામા ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા અને તેમને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. બજારથી નદી, નદીના પાળેથી ખાડાવાળથી પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યા હતા. આમ સાયકલ પર બેસીને આખા ગામમાં ફરવાની અદ્ભુત તક લેખકને મળી હતી. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. તેથી લેખક પોતાને ભાગ્યશાળી માને છે. પ્રશ્ન 2, લેખક માટે કયો અનુભવ ઉત્સાહતા ભર્યો અને રોમાંચક હતો? તો લેખકના મામાએ લેખકને બેસાડીને સાયકલ રમરમાટ કરતી દોડાવી હતી. નદીના પાળા, પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું. લેખક માટે એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. 3, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? એ સમયે લેખકની ઉંમર નાની હશે, તેમની મોટી સાયકલ ચલાવવામાં ઘણી તકલીફ પડતી હશે. નાની સાયકલ ચલાવવાની જે મજા આવતી હશે તેવી મજા મોટી સાયકલમાં નહીં આવતી હોય. તેથી સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. એમાં 2 નાની સાયકલ હતી, તે તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હશે. 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો ગામડાના કાચા રસ્તામાં દુશ્મન બની બેઠેલા કાંટાથી ટાયર પંચર થઈ જાય અને સાયકલ દોરીને સ્ટોર સુધી લઈ જવી પડતી. ખાડા ખડિયાવાળા રસ્તાને કારણે ક્યાંક ખાડો મોટો હોય તો સાયકલ કૂદવાથી નીચે પડી જતા હતા. ધૂળના ઢફ્ફામાં પૈડું એવું ફસાઈ જતું કે હેન્ડલ કીધું કરતું નહીં. ક્યાંક લોહ ચુંબક બનીને પથ્થર આડું આવે કે પૈડાને ખસવા જ ના દે. આમ આવી ઘણી બધી સાયકલ ચલાવતી વખતે એમને અડચણો આવી હતી. આગળનું જોઈએ આપણે. 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં કે નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથ હેન્ડલ પરથી લઈને વાછંતા સાયકલ ચાલતી રહે, જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. જોકે ખરું પરાક્રમ 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું. આમ લેખકના સાયકલ ચલાવવાનો ખરો આનંદ આવી રીતે મળતો. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણનો મહિમામય બનાવે છે? તો સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવાની, આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો, આવી ઘટનાઓ જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે.
7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? આપણે જાણીએ છીએ ઘણી વખતે બધાની વચ્ચે જ્યારે કંઈ આપણે લાચાર પડીએ ત્યારે આવું બનતું હોય છે. એમ લેખક જ્યારે સાયકલ પરથી બજાર વચ્ચે પડી જતા ત્યારે મોં રોવા જેવું થઈ જતું. કારણ કે કોઈ જોવે નહીં તેવી જગ્યા પર પડીએ તો વાંધો નહીં, પરંતુ બજાર વચ્ચે પડવાની હાણ ખાસે લાગતી. જોતા લોકો તેમની ફિલ્મ ઉતારે ત્યારે એમને કાઠું લાગતું. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખક જ્યારે સાયકલ લઈને જતા હતા અને સામેથી ભેંસ આવતી હતી ત્યારે લેખક બાજુના ખુલ્લા રસ્તા પરથી તારવી લેવાનું વિચારે છે, પણ તેમ થતું નથી. સાયકલ સીધી ભીત સાથે અથડાય છે. સાયકલની આડોડાઈનો આ અનુભવ લેખકને થયો હતો. આપણે મુદ્દા આધારે જૂની સાયકલ છે એની આત્મકથા લખવાની થાય તો કેવી લખી શકાય? તો મારો જન્મ શહેરની એક સાયકલ ફેક્ટરીમાં થયો. નવો ચમકતો કલર, દમદાર પેન્ડલ અને ગગનસ્પર્શી સપના લઈને હું તૈયાર થઈ. મારું શરીર લોખંડથી બનેલું હતું, પણ દિલ આખું સોનાનું. મારે કોઈના જીવનમાં ખુશી લાવવી હતી. થોડી જ વારમાં હું વેચાણ માટે બજારમાં પહોંચી. દુકાનમાં ઊભા રહીને હું મારા માલિકની રાહ જોતી રહી. એક દિવસ એક છોકરાનું પરિવાર તેના જન્મદિવસ મનાવવા આવ્યું. મને જોઈને તેના આંખોમાં ખુશીની ઝલક હતી. તેણે તરત જ મને પસંદ કરી લીધી અને એ દિવસથી હું એના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ. જ્યારે તે બાળકે મારા પહેલી વાર પેન્ડલ માર્યા ત્યારે મારા ટાયર નીચેનો રસ્તો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો. હું પણ ખૂબ ખુશ થઈ, કારણ કે હું હવે ફક્ત લોખંડનો ટુકડો નહીં પણ કોઈના સપનાનું સાધન બની. પરંતુ સમય જતાં તોફાની મિત્રો આવ્યા. કોઈએ મારી ટોકરી ખેંચી નાખી તો કોઈએ મને લાફા માર્યા. ક્યારેક મને વરસાદમાં ઢસડાવે તો ક્યારેક કાંટાળા રસ્તા પરથી ઘસાડે. મારો કલર પણ છૂટી ગયો. ચેન અવારનવાર ખુલે અને મારી દશા ધીમે ધીમે બગડતી ગઈ. મને ફરી રિપેરિંગ માટે લઈ જવાતી, પરંતુ હું ખુશ હતી, કેમ કે હું મારા વાપરનારા માટે ક્યારેક સ્કૂલ જવાનું સાધન બની તો ક્યારેક તેને મમ્મી માટે બજારની થેલી લાવવાનો સહારો બની. અંતે સમય આવ્યો જ્યારે મને જૂની માનવામાં આવી. મારી સીટ ફાટી ગઈ, પેન્ડલ હાલતા ન હતા, ટાયર પણ બેસી ગયા. મને ભંગારમાં વેચી દેવામાં આવી. જ્યાં ઘણા મારા જેવા જૂના સાથીઓ મને મળ્યા. આજે હું એક ખૂણામાં પડી છું. યાદો સાથે મારી સફર પૂરી થઈ, પણ મને ગર્વ છે કે હું એક બાળકના બાળપણનો સાથી રહી, તેની ખુશીમાં ભાગીદાર બની અને તેનું જીવન સરળ બનાવવા મારી ભૂમિકા ભજવી. તો બાળ દોસ્તો, આવી રીતે આપણે એક જૂની સાયકલની આત્મકથા છે એ લખી શકીએ. પ્રશ્ન 9 છે કે સ્લો સાયકલ સ્પર્ધા, એનો અહેવાલ લખવાનો છે. અહેવાલ કેવી રીતે લખી શકાય મેં તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સાયકલ આપણે જોઈએ છીએ ઘણી વખતે સ્પર્ધા હોય છે, પણ ઝડપથી ચલાવવાની સ્પર્ધા હોય છે. અહીંયા ધીમી ચલાવવાની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આવી રીતે તમારે તારીખ લખવી જોઈએ. અહીંયા મેં મારી રીતે પ્રમાણે તારીખ લખેલી છે. સ્થળ જ્યાં આપણે આ સ્પર્ધા યોજવાની હોય ત્યાં લખવાનું. અહેવાલદાતા એટલે કે જે અહેવાલ લખે છે એટલે કે અહેવાલ લખનારનું અહીંયા તમે તમારું નામ લખી શકો છો. હવે અહેવાલ લખે છે, ગામના મુખ્ય રમત મેદાન પર આજે એક અનોખી અને મનોરંજક સ્પર્ધાનું આયોજન થયું હતું. સ્લો સાયકલ સ્પર્ધા. સામાન્ય રીતે લોકો સાયકલ પર ઝડપથી દોડવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ સ્પર્ધામાં વિજેતા તે ગણાયો કે જે સૌથી ધીમે ચાલ્યો. આ સ્પર્ધામાં તાલુકાના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, યુવાનો અને સાયકલ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દરેક સ્પર્ધકને એક નિશ્ચિત કરેલા સ્થળે પહોંચવાનું હતું, પણ શરત એવી કે સાયકલ ચલાવતી વખતે પગ જમીન સાથે અડવા ન જોઈએ અને સાયકલ ચલાવવી. દરેક ભાગ લેનાર પોતપોતાની કૌશલ્યપૂર્વક ધીમે ધીમે આગળ વધતા. દર્શકો માટે પણ આ દ્રશ્ય ખૂબ જ રમૂજી અને રોમાંચક હતું. ક્યારેક સાયકલ ડાન્સ કરતી લાગતી તો કોઈ વ્યક્તિ સંતુલન ગુમાવી નીચે પડતી. વિજેતા તરીકે રુદ્રાંશ સગર નામના વિદ્યાર્થીએ બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે પૂરા 3 મિનિટ 45 સેકન્ડ સુધી સાયકલ ધીમે ચલાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. વિજેતાઓને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમના અંતે આયોજક મંડળે જણાવ્યું કે આવી અનોખી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, સંતુલન અને નિર્ભયતા જેવા ગુણો વિકસે છે. સાથે સાથે શારીરિક ચપળતા અને રમતગમત પ્રત્યે ઉત્સાહ ઊભો થાય છે. અંતે સ્લો સાયકલ સ્પર્ધા સૌ માટે યાદગાર અને આનંદદાયક બની રહી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરસ મજાનો આપણે અહેવાલ લેખન કરી શકીએ. હવે સાયકલ વિશે જોડકણું અથવા ઉખાણું લખવાનું આપણાને કહ્યું છે. અને મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે. તમારે તમારી રીતે જોડકણું અને ઉખાણું બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. 2 પગના પૈડા લાવું, પેન્ડલ મારું ને આગળ જાવું, ઘંટડી મારી ટન ટન કરે, મારા વગર તો મજા ના પડે, બોલો ભાઈ હું કોણ? તો એનો જવાબ આવશે સાયકલ. ઉખાણું: પેન્ડલ મારું દોડી જાઉં ઝડપથી, સાયકલ છે સાથી મારી બાળપણથી. સવારની હવા અને રસ્તા ખાલી, સાયકલ ચલાવું છું મિત્રો દિલથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આ આખા વિડીયોની અંદર બહુ સરળ રીતે તમને સ્વાધ્યાય સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી તમને યાદ કરાવી દઉં. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય, ખૂબ મજા આવી હોય, અથવા તમે આ વિડીયો પર નવા આવ્યા હોય, તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી આ વિડીયો જે છે એની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.